નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો આજે તારીખ 24 જુલાઈ 2024 અને બુધવારના રોજ આજે સાંજ સુધીમાં કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તેમજ કયા વિસ્તારોમાં આજે રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કયા વિસ્તારોમાં ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે, કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે, આ તમામ હવામાનની અપડેટ મેળવીશું। તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો। તેમજ જો તમે અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને હવામાન અંગેના અને ચોમાસા અંગેના સમાચાર ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌપ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ આપણે જાણીશું કે કચ્છના કયા કયા ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। તો કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને નલિયા, ભુજ, માંડવી તેના આસપાસના વિસ્તારોમાં અને ગાંધીધામ, રાપરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ત્યાર પછી મિત્રો આપણે જાણીશું કે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારકા, જામનગર, ભાનવડ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, અમરેલી, જણસદના વિસ્તારો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો વેરાવળ, ઉના, મહુવા તેમજ ભાવનગર, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરગામ તેમજ તળાજા, પાલીતાણા, સિહોર પંથક, ભાવનગરના પંથકમાં આજે વરસાદની શક્યતાઓ રહેલી છે। આ બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। તેમજ સાંજ દરમિયાન દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ઓલપાડ, નવસારી, બિલીમોરા, વલસાડ તેમજ આહવા અને સાપુતારા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। તેમજ મિત્રો વધુમાં જાણીએ તો સિલવાસ, નાસિક તેમજ તેના આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળશે। આજે વરસાદની સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગો પર સ્થિર છે, જેના કારણે મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં મિત્રો વાત કરીએ તો ખંભાત, વડોદરા, બારડોલી, અલીપુરા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે। તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો બાલાસિનોર પંથક, કપડવંજ, મહુધા, ડાકોર, મહેમદાવાદ, અમદાવાદ, ગાંધીનગરના આસપાસના વિસ્તારો, આ બધા વિસ્તારોમાં આજે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। સાંજના સમય દરમિયાન આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે, જેમાં ડેગામ, તાલોડ, મોડાસા, ધનસુરા વિસ્તાર તેમજ મહેસાણા અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। તેમજ મહેસાણા, પાલનપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। આ વરસાદની સિસ્ટમ ગુજરાતના અનેક ભાગોમાં મેઘતાંડવ કરી શકે છે। મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે।